નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમગ્ર દેશમાં આજની તારીખમાં એટલે કે શનિવારના રોજ ક્રિકેટ રશિયાઓમાં એક જ ચર્ચા છે કે આવતીકાલે રવિવારના રોજ દુબઈ ખાતે રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફીની ભારત અને પાકિસ્તાન વચ્ચેની લીગ મેચ અને એમાં કોણ વિજેતા થશે। મિત્રો, ગુરુવારે રમાયેલી મેચની અંદર આપણે જોયું કે બાંગ્લાદેશે આપણને એક તબક્કે ગોટે ચડાવી દીધા હતા। આપણા મોતિયા મરી જાય એવી પરિસ્થિતિ હતી, કેમ કે ઉપરાઉપરી 3 વિકેટ પડી ગઈ હતી। વિરાટ કોહલી પછી શ્રેયસ અય્યર અને ત્યાર પછી તુરંત અક્ષર પટેલ આઉટ થયા હતા, પરંતુ સામે છેડેથી શુભમન ગિલે પોતાની વિકેટ જાળવી રાખવા સાથે સદી ફટકારી અને કેએલ રાહુલે પણ ધૈર્યપૂર્વક રમત બતાવી અને એમને ટેકો આપ્યો। હવે આવતીકાલના મુકાબલાની વાત હાઈ વોલ્ટેજ ડ્રામા હશે। દિગ્ગજ ક્રિકેટરો એવું કહી રહ્યા છે કે ભારત પાકિસ્તાનની મેચ હોય ત્યારે કશું જ કહેવું એ વહેલું થઈ પડે છે। ક્યારે કયો સ્ટાર ખેલાડી આવી અને પરફોર્મન્સ કરી જાય છે એ કંઈ જ કહી શકાતું નથી। બાંગ્લાદેશે પણ એક તબક્કે આપણે જોઈએ તો આપણને લપડાક મારી દીધી અને આપણને શાનમાં સમજાવી દીધું કે આ થઈ શકે છે, આમાંથી શીખવું પડશે। અને દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ઉપર જે મેચ રમાવાની છે ભારત પાકિસ્તાનની, એમાં આપણી તો એક હિન્દુસ્તાની તરીકે, એક ભારતીય તરીકે તો એક જ ઈચ્છા હોય કે ભારતનો વિજય થાય, પરંતુ 11 ખેલાડીઓ ઉપર ખૂબ મોટો આધાર રાખે છે। સંભવતઃ ભારતીય ક્રિકેટ ટીમમાં થોડો ફેરફાર પણ જોવા મળી રહે એવી શક્યતા છે, કેમ કે એક પેસ બોલર તરીકે હર્ષદીપ સિંઘને કદાચ ટીમમાં સ્થાન મળે અને 3માંથી એક સ્પિનરને કદાચ બહાર બેસવાનો વખત આવે। એમાં મોટાભાગે કુલદીપ યાદવ પણ હોઈ શકે છે અથવા તો રવિન્દ્ર જાડેજા હોઈ શકે છે। પરંતુ એક વાત ચોક્કસ છે કે રવિવારના દિવસે આ હાઈ વોલ્ટેજ ડ્રામા આપણને ટીવીના પડદે જોવા મળશે। ભારત પાકિસ્તાન જ્યારે આમને સામને ટકરાતા હોય, તબક્કો કોઈ પણ હોય, મેદાન કોઈ પણ હોય, રમત કોઈ પણ હોય કે સ્થળ કોઈ પણ હોય, ભારત અને પાકિસ્તાનની વર્ષો જૂની આ રાઇવરી જે છે એ જોવાનો ચામ અલગ હોય છે, એ જોવાની મજા અલગ હોય છે। 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ આપણે ભૂલવાની નથી, કેમ કે એમાં આપણો પરાજય થયો હતો, પરંતુ આ વખતે ટીમ બેલેન્સ દેખાઈ રહી છે। બીજી તરફ આપણી ટીમમાં આત્મવિશ્વાસ પણ જોવા મળી રહ્યો છે। ઇંગ્લેન્ડને આપણે 3-0થી હરાવીને આવીએ છીએ, બાંગ્લાદેશને કાલે સારી રીતે પરાજય આપ્યો છે। ચેમ્પિયન્સ ટ્રોફીમાં હવે આગળ વધવા માટે ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાનને ધોબી પછડાટ આપવી એ જ એકમાત્ર લક્ષ્ય હોઈ શકે। ઘણા ક્રિકેટ ચાહકો તો એવું માને છે કે રવિવારની મેચ જીતીએ એટલે આપણે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ જીતી ગયા એવું ફિલિંગ આવે છે, પરંતુ દરેક ભારતીયની જે અપેક્ષા હોય છે એ અપેક્ષા ઉપર આ 11 યુવાનોએ ખરા ઉતરવાનું છે અને ચોક્કસપણે આપણે શુભકામનાઓ પાઠવી શકીએ, એવી ઈચ્છા રાખી શકીએ, એવી પ્રાર્થના કરી શકીએ કે ભારતીય ટીમનો પાકિસ્તાન સામે જબરજસ્ત વિજય થાય અને ફરી પાછા આપણે તિરંગા સાથે રોડ પર ઉતરી અને આ ઉજવણી કરીએ। ઓલ ધ બેસ્ટ ટીમ ઇન્ડિયા। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।